ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ₹60.50 કરોડના ખર્ચે સાંઠોદ ચાંદોદ ફર ટ્રેક માર્ગનું ખાતમુહૂર્ત। દક્ષિણ પ્રયાગ ચાંદોદ કરનાળી જતા યાત્રાળુઓ માટે નવો માર્ગ તૈયાર થશે। દક્ષિણ પ્રયાગ તરીકે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ અને કરનાળી જતા હજારો શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદ સમાન એક મહત્વપૂર્ણ વિકાસ કાર્યનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે સાંઠોદ ખાતે સાંઠોદથી ચાંદોદ સુધીના 15 કિલોમીટર લાંબા માર્ગના નવીનીકરણ કાર્યનું વિધિવત ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું। રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા આ પ્રકલ્પ પાછળ અંદાજે ₹60.50 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેના થકી આ માર્ગને 10 મીટર પહોળો અને 4 માર્ગીય ફર ટ્રેક બનાવવામાં આવશે, જેથી યાત્રાળુઓની સુખાકારીમાં નોંધપાત્ર વધારો થશે। નર્મદા નદીના પાવન તટે સ્થાન દેવદર્શન અને વિવિધ ધાર્મિક વિધિ વિધાન માટે આવતા પર્યટકો અને ભાવિકોની સુવિધા કાજે આ માર્ગનું આધુનિકીકરણ અત્યંત આવશ્યક હતું। આ ગરિમાપૂર્ણ સમારોહમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ પ્રેરણાબેન બારોટ, માર્ગ અને મકાન વિભાગના અધિકારી અક્ષયભાઈ જોશી તેમજ વિવિધ ગામના સરપંચો અને અગ્રણી નાગરિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ નવા માર્ગના નિર્માણથી બંને તીર્થ સ્થાનો સુધી પહોંચવું વધુ સુગમ અને ઝડપી બનશે। આ માર્ગ નિર્માણનું કાર્ય આગામી 1.5 વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સુવિધાથી હજારો યાત્રાળુઓને મોટો લાભ થશે। તેમણે શ્રદ્ધાળુઓને પણ આ વિકાસ કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા। સ્થાનિક રહીશો અને યાત્રાળુઓને સરકારના આ નિર્ણયને હર્ષભેર વધાવી લીધો છે। ભારત માતા કી વંદે જય જય શ્રી રામ। કારણ કે આજનો દિવસ પંચાયતના પ્રમુખ અશ્વિનભાઈ વકીલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન આ પ્રમાણે લગભગ 80 કરોડ રૂપિયાની મંજૂરી આવી। સ્પાઇરલ વાળા ભાઈએ ડાઉનમાં ભરીને વચનો આપ્યા હતા, એમાં મોટા ભાગના વચનો પરિપૂર્ણ થયા છે અને કેટલાક કહેતા હતા કે આ લોકો કામ નથી કરતા, પણ છેલ્લા અઠવાડિયાથી જે રીતે સરકારી તંત્ર કામ માટે લાગ્યું છે, હું સરકારને આભાર પણ માનું છું ને અભિનંદન પણ આપું છું કે જે કામો કેટલાય વખતથી અટવાયેલા હતા એ તમામ કામો પર હવે ધ્યાન આપવામાં આવી રહ્યું છે। ચેતનભાઈની ફરિયાદ પણ ટૂંક સમયમાં પૂરી થશે। 10 તલાવ જ્યારથી આવ્યો છું ત્યારથી તલાવ થઈ ગયું છે, એટલે જે 10 તલાવ માટે બધા બૂમો પાડે છે, ગઢભવાની મંદિર, આ બધા જે કામો હતા એ તમામ કામો હાથ પર લેવામાં આવ્યા છે। આજે 22 જાન્યુઆરી ભગવાન રામ અયોધ્યામાં પ્રતિષ્ઠિત થયા, તેને 2 વર્ષ પૂરા થાય છે। ત્યારે આપના મારફત સૌથી પહેલા તો તમામ રામ ભક્તોને ભગવાન રામના આશીર્વાદ મળે એવી શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આ વિસ્તારમાં સાંઠોદથી ચાણોદ સુધીનો રસ્તો 15 કિલોમીટરનો, એ 10 મીટર પહોળાઈનો રીકાર્પેટિંગ કરીને બનાવવા માટેનો 65 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે આજથી ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ઘણા વખતથી લોકોની માંગણી હતી, કારણ કે આ રોડ પર 10 તલાવ હોય કે ચાંદોદ ધાર્મિક વિધિ માટે આવતા હોય, કુબેર ભંડારીના દર્શને આવતા હોય, પોઈચા ખાતે જતા હોય કે અહીંયાથી રાજપીપળા જતા હોય, લોકોને ખૂબ જ તકલીફો પડતી હતી। ત્યારે વાહન વ્યવહારને ધાર્મિક યાત્રા આવતા લોકોને તકલીફ ના પડે એને ધ્યાનમાં રાખીને સરકારે લગભગ 80 કરોડ રૂપિયા આના માટે મંજૂર કર્યા હતા, પણ કોન્ટ્રાક્ટરે ડાઉનમાં જઈને એ ટેન્ડર ભર્યું હોય 65 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે આ કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે। હું આ વિસ્તારના તમામ ગામના લોકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું। ડભોઈથી સેગવાનો મુખ્ય રસ્તો પણ અત્યારે સારી રીતે બની ગયો છે અને થોડી ઘણી કામગીરી બાકી છે, કામગીરી પણ ચાલુ છે।
ત્યારે આ તમામ રસ્તાઓ થવાથી આ વિસ્તારના ગ્રામ્યજનોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. સાથે આ વિસ્તારમાં આવતા જતા જે ધાર્મિક યાત્રાએ આવતા હોય કે અન્ય કામે આવતા લોકોને પણ ખૂબ જ સુંદર સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે આ તબક્કે હું સરકારશ્રીનો દિલથી આભાર માનું છું અને તમામ જે નાગરિકો આ રસ્તાનો ઉપયોગ કરવાના છે તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું.